કરીએ શરૂઆત મંગલાચરણ। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ, છેલ્લે ઈદુપદ ધાતુ જોઈ રહ્યા છે। ઈદુપદ ધાતુઓમાં 145 થી બાકી છે। આજે અત્યારે 145, 46 ને 47 ત્રણેયના અર્થ એક જ છે, પણ ધાતુ જુદા છે। એટલે છેક સુધી પહોંચીશું, એટલે કે 153 સુધીમાં જઈશું તો 3, પછી 48, 49 ને 50માં એક ઉભયપદી છે 50 વાળો, પણ એને આત્માને પદમાં પરસ્મય પદના 3 પૂરા થાય એટલે તરત જ સમાવેશ કરી લઈશું, અને પછી રહેશે 51, 52 ને 53। તો આ રીતે ટ્રીક રાખીશું। તો અત્યારે જીસુ, વિસુ અને મીસુ ત્રણેયના અર્થ એક જ છે। જીસુ, વિસુ અને મીસુ, સેચ અને ત્રણેયમાં ઉ એ અનુનાસિક છે। સવા મૂર્ધન્ય સમા રહેલ ઉ ઉપદેશે અજનુનાસિકી થી સંજ્ઞા થઈ જશે। તસ્ય લોપઃ દર્શનમ લોપઃ, એટલે જીસ, વિસ અને મિસ રહેશે। વિકર્ણ પ્રત્યય લગાવતા શબ્દનો અ એ સમ આવતો રહેશે, અને સાથે સાથે ઉગંત લઘુપદસ્ય થી ઉપધામાં ઈ છે એનો એ થઈ જશે, એટલે ગુણ થઈ જશે। જેસ, વેસ અને મેસ અંગ બની જશે, અદંત અંગ। વર્તમાને લઠ પરસ્મય પદ છે। વર્તમાન કાળમાં ટીપ પ્રત્યય પ્રથમ પુરુષ એક વચન લગાવતા જે સતી, વે સતી અને મે સતી થઈ જશે। અર્થ થઈ રહ્યો છે ઘર્ષણ કરવું, રગડવું, આવો અર્થ થાય છે। અષ્ટાધ્યાયી.com ધાતુ પાઠ જોઈએ તો જીસુ, સેચ અને ભવાદિ પરસ્મયપદી સકર્મક અને સેઠ પ્રોક્ષણ કરના સિંચન સિંચે છે, પ્રોક્ષણ છાંટવું। પછી વિષ છે, વિષુ, સેચ અને ભવાદિ પરસ્મયપદી સકર્મક અનિટ, અર્થ એક જ છે। અહીંયા સેઠ છે અને અહીંયા અનિટ છે। પછી મીસુ, સેચ અને ભવાદિ પરસ્મયપદી સકર્મક અને સેઠ છે, અનિટ છે। પ્રોક્ષણ કરના સ્વિચના, તો ત્રણેય ધાતુના અર્થ એક જ છે, માત્ર ધાતુ જુદા છે। તો ફરીથી દર્શન કરાવી સીધા પ્રક્રિયા તરફ આવી જઈશું। જીસુ, વિસુ, મીસુ, જીસુ, વિસુ, મીસુ। ઘર્ષણ કરનાર, રગડના અને સિંચન કરનાર, એમાં તો ડિફરન્સ આવી રહ્યો છે અર્થની દ્રષ્ટિએ। અહીંયા ઘર્ષણ કરનાર રગડના લખ્યું છે, અને સંસ્કૃતમાં સેચને લખ્યું છે, અને સિંચના પણ આપણે જોયું ધાતુઓમાં। તો જીસુ, વિસુ ને મીસુ। कति जनाः सन्ति? पंचजनाः। सुरेश। हाँ सर। जीसु,
જીસુ, વિશુ, વિસુ અને મીશુ. મીસુ. ત્રણેય ધાતુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. એટલે વિશ, જીસ, વીસ અને મિસ કર્તરી શપ પરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈ નો ગુણ એ થશે. એટલે જેશ, વેશ ને મેષ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ, મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એટલે રૂપ બનશે સહ, જેસતી, વેશતી, મેષતી. તે ઘર્ષણ કરે છે. ત્વમ, જેસસી, વેસસી, મેષસી. તું ઘર્ષણ કરે છે. ઉત્તમ પુરુષ એક વચનમાં મ હોવાના કારણે અતો દીર્ઘો યહી સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. એટલે અહમ, જેશામી, વેશામી ને મેષામી. હું ઘર્ષણ કરું છું. થઈ ગયા 3. નિકેતા આગળ 4 આવશે. ધાતુ છે જીશ, જીસુ, જીસુ, જીશુ, વિશુ અને મીશુ. ત્રણેયમાં મૂર્ધન્ય શકારમાં ઉપદેશ અવસ્થામાં રહેલા ઉની ઉપદેશી અજનુનાસિકથી જ સંજ્ઞા થઈ જશે. એટલે જીશ, વિશ અને મીશ. કર્તરી શપ વિક્રમ પ્રત્યય લાગશે. પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિ લસકવત તદ્ધિતિથી જ સંજ્ઞા થઈ જશે. પુગંડ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલા રસ્વઈનો ગુણ એ થતા જેશ, વેશ અને મેષ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ, બહુવચનનો પ્રત્યય છે મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ, બહુવચનનો પ્રત્યય છે થસ અને ઉત્તમ પુરુષ દ્વિવચનનો અને બહુવચનનો વસ અને મસ પ્રત્યય છે. દંત્ય સકારની ન વિભક્ત તુષમાંથી જશે નહીં. એટલે સસ જુસુ રૂમ સૂત્રથી ઋત્વ થશે અને રમા રહેલા ઉપદેશ અવસ્થામાં અનુનાસિકુની ઈજ સંજ્ઞા થઈ જશે ઉપદેશી અજનુનાસિક ઈજથી અને ખરો સનય વિસર્જનીયથી રનો વિસર્ગ થશે. એટલે તહ, થહ અને થમાં કોઈ પરિવર્તન થશે નહીં અને વહ અને મહ. એટલે તૌ જેશથઃ, તૌ વેશથઃ, તૌ મેષતઃ. જેસતઃ, વેસતઃ અને મેષતઃ. મેષતઃ. તો પછી યુવામ, યુવામ જે- જેશતઃ, વેશતઃ, જેસતઃ, મેષતઃ. મેષતઃ, यूयम जेशथ, वेशथ, मेषथ. મેષતઃ, મેષતઃ. આવામ અને અતો દીર્ઘોયય સૂત્ર લાગશે એટલે પરરૂપ એકરૂપ થઈ જતા જેશાવ, વેશાવ, મેષાવ. મેષાવ, વયમ જેશામ, જેસાવ, વેશામ વેસામ, અને મેષામ. વેસામ. અર્થ મહા 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 ને મહા બરાબર વહન. વહન હમ
હા, વહ અને મહ. कः अर्थः भवति? તૌ જેશતઃ તમે બે ઘર્ષણ કરો છો. યુવામ જેશતઃ તમે બે ઘર્ષણ કરો છો. યુયમ જેશતઃ તમે બધા ઘર્ષણ કરો છો. આવામ જેશાવઃ અમે બે ઘર્ષણ કરીએ છીએ. ને વયમ જેશામઃ અમે બધા ઘર્ષણ કરીએ છીએ. અને તૌમાં જેસતઃમાં તે બે ઘર્ષણ કરે છે. અલગ. હા સર, ધાતુ છે જેશુ, વેશુ અને મેશુ. ત્રણેયમાં ઉપદેશ અનુનાસિક એકથી અનુનાસિકોની જ સંજ્ઞા થશે. જેશ, વેશ અને મેશ. કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય શબ્દમાં ઉપરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શૈલેષ તદ્ધિતેથી સંજ્ઞા થશે. પછી પુગંત લઘુપદેશ્ય ચ સૂત્રથી ઉક્તામાં ગુણ થશે. પછી જેશ, વેશ અને મેશ. અને મેષ. જે પ્રથમ પુરુષ બહુવચનમાં જેમાં જમતા સૂત્રથી અંત થશે. એ હોવાથી અંતિમ. તો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. શબ્દાંત સુચારી સૂત્રથી નાનો અનુસ્વાર. અનુસ્વાર છે એ પણ સવર્ણથી અનુસ્વારનો પાછો ના થશે. તે જેશંતી, તે વેશંતી, તે મેશંતી. તે બધા ઘર્ષણ કરે છે. મેષંતિ અને મેષંતિ. સમાપ્તમ ઇદમ. અનંતરમ લંગલકાર યસ્તન ભૂતકાળ ગઈકાળ પાયત. હા સર, જીશુ, વિશુ અને મીશુ. ત્રણેય ધાતુઓમાં અનુનાસિક ઉની ઉપદેશ અનુનાસિક થી સંજ્ઞા થશે. નીસુ વિશ અને મિશ. જીસ વીસ વીસ. પછી કર્તરી શક્તિ શક્તિગણ પ્રત્યય શપમાં પની અલંત્યમ સૂત્રથી અને શનિ રસક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદેશ્ય ચ સૂત્રથી ઉદ્દામાં ગુણ થતા જેશ, વેશ અને મેષ. લોંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાંથી પ્રત્યય છે. મૂળ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તમાં જે છે એનું સૂત્રથી લોપ થતા હલંત તો લોંગ સ્વરૂપ દત્ત સૂત્રથી અપનો આગમ થશે. એમની આગળ સહ અજેશત વાવ સાનિથી ચત્વ જસ્ત્વ ના જલામ જશો અંતેથી જસ્ત્વ થશે એટલે દ અને વાવ સાનિથી પાછું ચત્વ થતા તો. સહ અજેશત, સહ અવેશત, સહ અમેશત. તે ગઈકાલે ઘર્ષણ કરતું હતું. ઈના. હા સર, જેશુ ધાતુ છે, વિશુ ધાતુ છે અને મીશુ ધાતુ છે. ત્રણેયમાં અનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇથી જ સંજ્ઞા થશે. જીશ, વિશ અને મીશ. ત્રણેયમાં કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી ઈચ્છના હતા અ રહેશે. ઉગંત લઘુપદશ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એક નો ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે. અશ્રમા ભળી જતા જેશ, વેશ અને મેષ. લંગ લકાર પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. ચારેયમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે.
થસના સ્થાને તમનો આદેશ થશે, ને થના સ્થાને તનો આદેશ થશે, મીપના સ્થાને અમનો આદેશ થશે. લુઅંગ લંગ લુઅંગ ક્ષુરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એ બની જશે તૌ અજેષતામ અવેશતામ ને અમેશતામ. તે બે ગઈકાલે કર્ષણ કરતા હતા. યુવામ અજેષતમ અવેશતમ અને અમેશતમ. તમે બે ગઈકાલે કર્ષણ કરતા હતા. યુયમ અજેષત અવેશત ને અમેશત. તમે બધા ગઈકાલે કર્ષણ કરતા હતા. ને અદંતંગ છે ને પરમાં અમ છે તો અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપે એક આદેશ થશે. એટલે અહમ અજેશમ અવેશમ અમેશમ. હું ગઈકાલે કર્ષણ કરતી હતી. રવિન્દ્ર. હા, જીસુ, વિસુ અને મીસુ ત્રણેય ધાતુમાં અનુનાસિક રૂની ઉપદેશ્ય અનુનાસિક થી ઉત્પન્ન થશે. એટલે જીસ, વીસ ને મીસ કર્તરી શબ્દ લાગશે. પણ એ હલતા સૂત્રથી ઉત્પન્ન થશે, લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે. અ રહેશે. પુગંત લઘુપદસ્યથી એનો ગુણ એ કરીશું અને સમા અયતા જેસ વેસ ને મેસ. પ્રથમ પુરુષ બહુવચન પતિ છે જી. જહંતથી અંત થશે. ઇતશ્ચથી એનો લોપ થશે એટલે અંત. સયગાંતસ્ય લોપથી તનો લોપ થશે એટલે અન રહેશે. લુંગ લંગ લુંગ સળદાથી અટનો આગમ થશે. ટની અદંત સૂત્રથી ઉત્પન્ન થશે. જોડી દેતા તે અજેસન અતોગુણેથી પરરૂપ એક રૂપ. અતગુણ પરરૂપ થશે. સમા અને પાછળ અહવાને કારણે અતગુણેથી પરરૂપ થશે. તે અજેસન અવિસન અમિશન તે બધા ગઈકાલે કર્ષણ કરતા હતા. સુરેશ. હા, જીસુ, વિસુ અને મીસુ. જીસુ, વિસુ વિસુ, અને મીસુ મીસુ. ત્રણેય ધાતુમાં અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે જીસ, વિશ અને મીશ કર્તરી શબ્દ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે. એટલે જેશ, જેશ, વેશ ને મેષ અંગ બનશે. પ્રત્યય છે સીપ. એ છે સીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇતસ્ય સૂત્રથી
ઈનો લોપ થતા હલન સ રહેશે. સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસ જુસો રૂથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક ઈ સૂત્રથી ઈ સંજ્ઞા થશે. હર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. લુંગ લંગ લુઅંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈ સંજ્ઞા થશે. અને જોડી દેતા અજેષ ત્વમ અજેષ અવેશ અમેષ તું ગઈકાલે ઘર્ષણ કરતો હતો. નિકેતા ધાતુ છે હા. લંગ જીશુ જી વિશુ વિશુ મીશુ મી ત્રણેયમાં ઉપદેશ અવસ્થામાં રહેલા અનુનાસિકોની ઉપદેશ્ય જ અનુનાસિક થી જ સંજ્ઞા થઈ જશે. એટલે જીશ વિશ જીશ વિશ અને મિશ. મિસ કર્તરી શફ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્દિતિથી જ સંજ્ઞા થશે. અને પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉદ્ધામાં રહેલા રસ્વઈનો ગુણ એ થતા જેશ વેશ અને મેષ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે. અને અતો દીર્ઘો ય સૂત્રથી ઉપધામાં દીર્ઘ થશે. એટલે જે શાવ લુવંગ લોંગ લુવંગ શડુક દાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટણી હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા. આવા અજેશાવ અવેશાવ અને અમેશાવ. અમે બે ગઈકાલે ઘર્ષણ કરતા હતા. વયમ અજેશામ અવેશામ અમેશા અમે બધા ગઈકાલે ઘર્ષણ કરતા હતા. લંગ લકાર સમાપ્તમ અનંતરમ લોટ લકાર આગનાર્થ લોટ ચ પલક धातु अस्ति હા સર જીશુ सु ને મીશુ. ત્રણેય ધાતુમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિકોની જ સંજ્ઞા થશે. सु વિશ અને મિશ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં કોની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્દિતિથી સંજ્ઞા થશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઈનો ગુણ એ થશે. જેશ વેશ અને મેષ. પ્રત્યય છે તીપ. પ્રથમ પુરુષ તીપમાં કોની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. એ રૂપ સૂત્રથી ઈનો થશે. એટલે સાધનકાશી છે અને તરસ્યમ સૂત્રથી તાત પ્રત્યય બનશે. સહ જેશતુ જેશતાત સહ વેશતુ વેશતાત. કલમ દશંથી દ અને વાસાનીથી જો અરે તો સહ મેષતુ મેષત. તે ઘર્ષણ કરું. पायल
હા સર, જીશુ, વિશુ અને વિશુ. ત્રણેય ધાતુઓમાં અનુનાસિક ઊની ઉપદેશી અજનુનાસિક થી જ સંજ્ઞા થશે. એટલે જીશ, વિશ અને મિશ. પછી કર્તરી શક્તિ શપ વિગ્રહ પ્રત્યય શપમાં પની અલંત્યમ સૂત્રથી અને શનિ રસકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા જેશ, વેશ અને મિશ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ. રૂટુ લંગવત લાગતા તસ્ત સમીપામ તાંતન તામહ સૂત્રથી તસના સ્થાને તામ, તસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે. પછી જોઈએ તૌ જેષતામ, વેશતામ, મેષતામ. તે બે ઘર્ષણ કરો. પછી યુવામ, જેષતમ, વેશતમ, મેષતમ. તમે બે ઘર્ષણ કરો. યુયમ, જેષત, વેશત અને મેષત. તમે બધા ઘર્ષણ કરો. હિના. હા સર, જીશુ ધાતુ છે, વિશુ ધાતુ છે અને મિશુ ધાતુ છે. ત્રણેયમાં અનુનાસિક ઉની ઉપદેશી અજન્માસિક થી જ સંજ્ઞા થશે. એટલે જીશ, ઈશ અને મિશ. ત્રણેયમાં કર્તરી શક્તિ શબ વિક્રમ પ્રત્યય લાગશે. શબમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઇક નો ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે. અને અશમાં ભળી જતા જેશ, વેશ અને મેષ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. ઈ હોવાને કારણે અંતિ બની જશે. અને એરુહુ સૂત્રથી ઈ નો ઉ થતા અંતુ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો અતોગુણી સૂત્ર, અદંતંગ છે ને પરમાં અ છે તો અતોગુણી સૂત્રથી પરરૂપ એક આદેશ થશે. નશ્ચ પદાંતશે જલી સૂત્રથી ન નો અનુસ્વાર અને અનુસ્વાર છે અહીં પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થશે. તે બની જશે જેશંતુ, વેશંતુ અને મેષંતુ. તે જેશંતુ, વેશંતુ અને મેષંતુ તે બધા ઘર્ષણ કરો. કોણ રમીલા છે? સુનીતા છે સર જોડે તો. હા, વાતો કોણ કરે છે? એ સર બીજા લોકો છે, દીપિકા એ લોકો છે. રવિન્દ્ર. હા, જીસુ, વિસુ અને મીસુ ત્રણેય ધાતુમાં અનુનાસિક રૂની ઉપદેશ્ય અજનુનાસિક થી ઉત્પન્ન થશે. એટલે જીસ, વીસ અને મીસ રહેશે. માનો ભાઈ અભિષ શું થયું? કિમપી અભવત. જીસ, વીસ અને મીસ કર્તરી શપ લાગશે. પાની હલંત્ય સૂત્રથી ઉત્પન્ન થશે. શનિ લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે. કર્તરી શપ લાગશે. પાની હલંત્ય સૂત્ર અને શનિ લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઈનો ગુણ એ કરીશું અને સમા અયતા જેસ, વેશ અને મેષ
મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય છે શીપ. પાણી અલંકાર સૂત્રથી ઉત્પન્ન થશે. સિહિયર પિસ્તી સિંહના સ્થાને હિન આદેશ ને વિકલ્પે તુહ્ય તાત્તાંગ અન્ય અંતરસ્યમથી તાત લાગશે. અતો હેથી હિનો લોપ થશે. હવે જોડી દેવાનો. ત્વમ જેસ તાત હલંત હોવાને કારણે જલાંત તેથી દ થશે ને વાવ થી તનો દ થઈ જશે. એટલે ત્વમ જેસ તાત વેસ તાત મેસ તાત તું ઘર્ષણ કર. સુરેશ. જીસુ, વિસુ અને મીસુ ત્રણેય ધાતુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. એટલે જીસ, વિશ ને મીસ કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લશક વતદ્ધિતે સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થશે. એટલે જે શ, વે શ અને મેષ અંગ બનશે. પ્રત્યય છે મીપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને મેરની સૂત્રથી મીના અને નીનો આદેશ થશે. આડું તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે આની પ્રત્યય બનશે. ન હોવાના કારણે અટકુફવાનો વાય સૂત્રથી નનો અણ થશે. અટકુપ્વામ નુમ વ્યવાય વાય અપી. જેસ અહમ, જેશાણી, વેશાણી ને મેષાણી. હું ઘર્ષણ કરું. નિકેતા. હા સર. ધાતુ છે જીશુ, વિશુ અને મીશુ. ત્રણેયમાં ઉપદેશ અવસ્થામાં રહેલા અનુનાસિકોની ઉપદેશ અનુનાસિકીથી જ સંજ્ઞા થઈ જશે. જીશ, વિશ અને મીશ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પણી હલંત્યમ સૂત્રથી અને શનિ લસકવત તદિથી જ સંજ્ઞા થશે. ઉગંઠ લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલા રસ્વઈનો ગુણ એ થતા જે શ, વે શ અને મેષ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનના પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી અંતે સનો લોપ થઈ જશે અને આડું તમસ્ય પીચથી આઠનું આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. અને આવ અને આમ અતો દીર્ઘોય સૂત્ર લાગશે ને અહીંયા. સવર્ણ દીર્ઘ અકહ અકહ સવર્ણી દીર્ઘ સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. એટલે આવામ અજેશ નહીં લાવવાનું. જે સાવ જેશાવ, વેશાવ અને મેશામ વ. વયમ, જેશામ, વેશામ અને મેશામ. મેષા મ. આવામ જેશાવ અમે બે અવાજ કરીએ અને વયમ જેશામ અમે બધા અવાજ કરીએ. ઘર્ષણ અરે અમે બધા ઘર્ષણ કરીએ. અને અમે બે આવા અમે બે ઘર્ષણ કરીએ. અનંતરમ વિધિ લિંગ લકાર
अंतिमम लकार धातुः अस्ति क अस्ति पलक का अस्ति पलक હા સર ધાતુ છે જીશુ વિશુ અને મીશુ ત્રણેયમાં ઉપદેશ અજરણાસિક થી અનુનાસિકોની જ સંજ્ઞા થશે એટલે જીશ तो વિશ અને મિશ जीस વિશ અને મિશ वीस સપ્તમીકરણ પ્રત્યય સપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને દશક તદ્વિતીયથી જ સંજ્ઞા થશે એટલે અરેશે ભૂગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા એનો ગુણ એ થશે એટલે જેશ પેશ અને મેષ वीस અને ટીપ પ્રથમ પુરુષ એકવચનમાં ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી એનો લોપ થશે એટલે હલંત ત યાસુર પરસ્મૈ પદેશ ઉદ્ધાત ગીચ સૂત્રથી યાસનો આગમ સ્તુપ્તિ તો સૂત્રથી સૂત્રનો પણ આગમ યમ અથવા ય સૂત્રથી નાળિયમ સર્વસ્યથી અંતરી બંને સ્થાનનો લોપ અથવા ય સૂત્રથી આના સ્થાને ઈય લોકો રરીથી આનો પણ લોપ એટલે ઇત પ્રત્યવંશી આ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે સહ જેશે સહ વેશ્યેત જલમ દશાંતિ સીધો અને એવા અવસાનીથી તો થશે સહ જેશેત સહ વેશ્યેત સહ મેષેત તેણે ઘર્ષણ કરવું જોઈએ પાયલ હા સર ધાતુ છે જીશુ વિશુ અને મીશુ ત્રણેયમાં ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક ઉની સંજ્ઞા થતા જીશ વિશ અને મિશ કર્તરી શક્તિ શબ્દગ્રહણ પ્રત્યે શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા ઉગંધ લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા જેશ વેશ અને મેષ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે તસ તસ્તંભામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે યાસુર પ્રશ્ન પદેશ ઉદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ સુટ્ટિથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે હા યા સુટ અને સુટ હા સુટ્ટિથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે લિયમ સેલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ પછી હતો યેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ લોકો વેરવલી સૂત્રથી અનુલોપ થતા હિતામ પ્રત્યય બનશે આ જ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે તૌ જેશેતામ જે સે તામ વેશેતામ વે સે તામ અને મેષેતામ વે સે એ તામ બેનું ઘર્ષણ કરવું જોઈએ બરાબર છે અનંતરમ વિના હા સર જીશુ ધાતુ છે વિશુ ધાતુ છે અને મીશુ ધાતુ છે ત્રણેયમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે એટલે જીશ વિશ અને મિશ ત્રણેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઈક નો ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે અશમાં ભળી જતા જેશ વેશ અને મેષ
પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. on the messages. જીઓ નંબર 9,42,76,80,744 માટેનો તમારો પ્લાન સમાપ્ત થઈ ગયું છે અને સેવાઓ બંધ થઈ ગઈ છે. હમણાં જ રિચાર્જ કરો. બંધાઈ ક્લિક નહીં કરો થતું. www.jio.com. જી પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જે જૂસ સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે. જૂસમાં ચૂંટુ સૂત્રથી જની જ સંજ્ઞા થશે એટલે ઉસ. સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત ઉસમાં સૂત્ર રોકી લે છે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક થી જ સંજ્ઞા. હલંતર ખર વસાનાયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ અને અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. ય હલંત છે પરમાં ઉ છે ઉ યમાં ભળી જતા ઈયુ પ્રત્યય બનશે. અદંત અંક છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે તે જેશેયુહુ વેશેયુહુ અને મેશેયુહુ. તે બધાએ ઘર્ષણ કરવું જોઈએ. બરાબર છે. રવિન્દ્ર હા, જીસુ, વિસુ અને મીસુ ત્રણેય ધાતુમાં અનુનાસિક રૂની ઉપદેશ્ય અજનુનાસિકથી ઉત્પન્ન થશે એટલે જીસ, વીસ અને મીસ રહેશે. કર્તરી શબ્દ લાગશે. પર્યંતના સૂત્રથી ઉત્પન્ન થશે, લક્ષક પદ્ધતિથી ઉત્પન્ન થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ટી ઈનો ગુણ એ કરીશું અને સમા આ આવી જતા જે સ વેસ ને મેસ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય શિવ. પાની હલંત સૂત્રથી ઉત્પન્ન થશે. ઈની ઇતસ્યથી ઉત્પન્ન થશે. હલંત સ રહેશે. યાસુડ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ યાસના આગમ. લિંગ સલોપો અનંત અંત્યને આવે ત્યારે સનો લોપ થશે. અતો યેથી યાના સ્થાને ય થશે. લોપો વિરામથી યાનો લોપ થશે. હલંત સની વિસર્જન પ્રક્રિયા સસ જુસર હતી ઋતો થશે. ઉપદેશ્ય અજનુનાસિકથી ઉત્પન્ન થશે. ખર અસાની વિસર્જન રનો વિસર્ગ થશે અને આદ ગુણથી નો એ કરીશું જોડી દેતા ત્વમ જેસે હે વેસે હે અને મેસે હે તારે ઘર્ષણ કરવું જોઈએ. સુરેશ ઘર્ષણ કરો. જીસુ, હમ. જી વિશુ અને મીસુ ત્રણેય ધાતુમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ એટલે જીશ, વિશ અને મીસ કર્તરી શબ્દ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવ તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઈનો ગુણ એ થશે એટલે જે શ, વેશ અને મેષ અંગ બનશે. પ્રત્યય છે થસ. તસ તસ તમીપામ તાન તંતામાં સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે. સૂટ સ્થિતોથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંતેશુ સૂત્રથી અંત્યને એવા સકાનો લોપ થશે. અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિર્વલયથી યનો લોપ થતા ઈતમ પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં ઇકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે યુવામ જે શેતમ જે શેતમ વેશેતમ મેશેતમ. તમારે બે ઘર્ષણ કરવું જોઈએ. નિકેતા નિકેતા હા સર. ધાતુ છે જીશુ, વિશુ અને મીશુ.
ત્રણેયમાં ઉપદેશીય અજનુનાસિક ઈદથી ઉની ઈદ સંજ્ઞા થઈ જશે. એટલે જીશ, વિશ અને મીશ. કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય લાગશે. પણિહાલ અંત્યમ સૂત્રથી અને શનિ લશકવત તદ્ધિતેથી સંજ્ઞા થશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં રહેલા રસ્વઈનો ગુણ એ થતા જેશ, વેશ અને મેષ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ત. અને તસ્તસ્તમીપામ તંતામ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત્તુ ગીચ્ચ સૂત્રથી યાસનું આગમ અને સુટ તીતો સૂત્રથી સુટનું આગમ. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ. અતુય સૂત્રથી યાના સ્થાને યનો આદેશ અને લોપુર વિરવલી સૂત્રથી યનો લોપ. એટલે પ્રત્યય થશે ઈ. અદંતંગ છે અને પરમાઈ છે એટલે આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા યુયમ જે શેત, વે શેત અને મે શેત. તમારે બધાએ ઘર્ષણ કરવું જોઈએ. પલક. સર મને કીધું હા, જેશુ, વેશુ અને મીશુ ધાતુ છે. ત્રણેયમાં ઉપદેશ્ય અચરુણાસિક ઈદથી અનુનાસિકોની જ સંજ્ઞા થશે. એટલે જેશ, વેશ અને મેષ. પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે. એટલે ઈનો ગુણ એક. જેશ, વેશ અને મેષ પ્રત્યય છે. મીપ ઉત્તમ પુરુષ એકવચનમાં. માતા મીપામ તાંતંત્રામાં સૂત્રથી મીપના સ્થાને અમ. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાત્તો ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ અને યંગ સલોપન અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સ્થાનનો લોપ થશે. તો ય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને હલંત્યમાં આવી જતા ઈયમ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે અહમ જેશેય ના જેશેયમ, અહમ વેશેયમ ને અહમ મેશેયમ. મારે ઘર્ષણ કરવું જોઈએ. હા સર. ધાતુ છે જીશુ, વિશુ અને મીશુ. ત્રણેય ધાતુમાં અનુનાસિકોની ઉપદેશ્ય અનુનાસિક ઈદથી સંજ્ઞા થતા જીશ, વિશ અને મીશ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા જેશ, વેશ અને મેષ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે. વસમાં નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થશે. યાસુ પ્રશ્ન પદેશ ઉદ્દાત્તો ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ. યંગ સલોપો અનંત્યસ્ય અંતે નહીં હોય એવા સનો લોપ. અતુયેય સૂત્રથી આના સ્થાને યનો આદેશ અને લોપો વિરવલી સૂત્રથી યનો લોપ થતા ઈવ પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી નો ગુણ એ. આવામ જેશાવ ના આવામ જેશેવ, આવામ વેશેવ અને મેશેવ. અમારે બે ઘર્ષણ કરવું જોઈએ. સુનિતાને છે ઈચ્છા, જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા પાર છે. પ્રજ્ઞા પાડે છે. ટીના, અરે એક મિનિટ. રવિન્દ્ર, ડિસ્ટર્બ આવી રહ્યું છે તમારે. રવિન્દ્ર ગાયબ. રવિન્દ્ર કામમાં છે. અચ્છા, તો પલકની બાજુમાં છે એક છોટે મોટે.
ટીના હા સર, જીશુ ધાતુ છે, વિશુ ધાતુ છે અને મીશુ ધાતુ છે. ત્રણેયમાં અનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇતિ સંજ્ઞા થશે. એટલે જીશ, વિશ અને મીશ. ત્રણેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે. ઉગંત લઘુપદ હશે ચ સૂત્રથી ઉપદામાં લઘુનો ગુણ થશે એટલે ઈ નો ગુણ એ થશે. અશમા ભળી જતા જેશ, વેશ અને મેષ. ઉત્તમ પુરુષ બહુવચનો પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સ નો લોપ થશે. યાસુ પરસ્મય પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંતે સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ. અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈમાં પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે વયમ ચેશે ચેશેમ વેશેમ અને મેશેમ. અમારે બધાએ ઘર્ષણ કરવું જોઈએ. સુનિતા અને એમ ના થાય કે મારી તો ખબર જ નહીં લેતા. સુનિતા ઓકે, તો ત્રણ ધાતુ જીસ, વિસ અને મિસ. જીસુ, વિસુ, મિસુ. એ પછી આવશે એકસો સુડતાલીસ સમાપ્તમ, 148, 49 ને 50. શ્રીશુ, શ્લેષુ અને દ્વિષ અને આપણે ઉભયપદી છે પણ ત્રણ કર્યા પછી એકને આત્મને પદમાં એટલે સેટિંગ થઈ જશે. આજે ભૂક્કા 53 રાતના 10 વાગ્યા પછી. તો 12:30 સાર્ધ દ્વાદશ વાદને પુનઃ મિલામः. સમાપન કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. મને લાગે આમાંથી તો કોઈ છટકે એવું નહીં. મળીએ 12:30.